વડાપ્રધાન મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં તેઓ ભાગ લેવાના છે। વડાપ્રધાન મોદીએ કલ્ચરલ પ્રોગ્રામને નિહાળ્યો। નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ તેમણે આજે નિહાળ્યો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોહ પુરુષ નાટક પણ નિહાળ્યું હતું। સાથે જ ₹150નો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ તેમને બહાર પાડી છે। સાથે જ બસોને લીલી ઝંડી આપવામાં આવી। એકતાનગરમાં 1140 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવશે। 31 ઓક્ટોબરે સવારે 8 વાગે પુષ્પાંજલિ અર્પણ કરશે। સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે। એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને સાથે જ પરેડનું પણ નિરીક્ષણ કરશે। વિવિધતામાં એકતાની થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવશે। સાથે જ તાલીમાર્થી અધિકારીઓ સાથે પણ વડાપ્રધાન આવતીકાલે વાર્તાલાપ કરવાના છે। 2 દિવસનો એમનો ગુજરાત પ્રવાસ, ત્યારે આજે તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં હાજરી આપી હતી। વડાપ્રધાન મોદીએ કલ્ચરલ પ્રોગ્રામને નિહાળ્યો। લોહ પુરુષ નાટક પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે તેમણે નિહાળ્યું છે। આ પહેલા તેમણે ₹150નો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે। સાથે જ તેમણે બસોને લીલી ઝંડી આપી છે। આવતીકાલે પણ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ એકતાનગરમાં થવા જઈ રહ્યો છે। 1140 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે। સવારે 8 કલાકે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે।